નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચી ચૂક્યા છીએ વિલ્સન વોટર પાર્ક, જે વલસાડમાં આવેલો છે. તમને પૂરી ઇન્ફોર્મેશન દેવાની કોશિશ કરવાનો છું. આ શું છે, કોસ્ચ્યુમનો ચાર્જ, એન્ટ્રી ટિકિટ શું છે, તો બધી ઇન્ફોર્મેશન દેવાનો છું. મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા વિલ્સન વોટર પાર્ક, જે વલસાડથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલો છે. અહીંયા પહોંચવા માટે તમને વલસાડથી ઓટો મળી જાય, જે 150 રૂપિયા આસપાસ ચાર્જ લેતા હોય છે. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો, આ છે અહીંયાનો એન્ટ્રી ગેટ. તમને કંઈક આવો એન્ટ્રી ગેટ જોવા મળે છે. અહીંની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો પર પર્સન 700 રૂપિયા છે. જે નાના છોકરાઓ છે તેની માટે 500 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. દોસ્તો, અહીંયા તમે પોતાની પર્સનલ વ્હીકલ, 4 વ્હીલ, બાઇક કંઈ પણ લઈને આવી રહ્યો છો તો વિશાળ પાર્કિંગ એરિયા તમને જોવા મળશે. કોસ્ચ્યુમ ચાર્જની વાત કરીએ તો અહીંયા પર પર્સન કોસ્ચ્યુમના 100 રૂપિયા છે અને 100 રૂપિયા ડિપોઝિટ લેવા માટે. તે લોકરમાં પણ 100 રૂપિયા રેન્ટ છે અને 100 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવે છે. તમને અહીંયાથી લોકર, કોસ્ચ્યુમ, તે ઉપરાંત મોબાઈલનું કવર તમારેથી લેવું હોય, ટ્યુબ લેવી હોય, એ બધી વસ્તુ તમે અહીંયાથી લઈ શકો છો. તમે જોઈ રહ્યા છો લેડીઝ અને જેન્ટ્સના ચેન્જીસ રૂમ, તેમાં લોકર તમને અલગ જોવા અહીં મળવાના છે. આ તમે જોઈ છો કે લોકર રૂમ તમને આવો જોવા મળવાનો છે. અને લોકરની સાઇઝ જોઈએ તો તમે 3 થી 2 જણના સામાન એટલો લોકર તમે જોવા મળે છે. અહીંયા તમને બપોરનું ભોજન, નાસ્તો જે બી કરવું હોય તમે અહીંયા બેસીને આરામથી કરી શકો છો. અહીંયા તમને ભોજન અનલિમિટેડ મળતું હોય છે, જેમાં પાઉંભાજી, પુલાવ, સલાડ, એક ટાઈમ સ્વીટ અને છાશ તમને અનલિમિટેડ મળી જવાની છે. અહીંયા તમને એક શોપ જોવા મળી જશે, જ્યાં તમને અલગથી કોઈ નાસ્તો, સોડા, ચા અલગથી પીવું હોય તો તમે અલગથી અહીંથી લઈને પરચેસ કરી શકો છો. દોસ્તો, અહીંયા દરેક રાઇડ્સની બહાર આવા ખાટલાઓ અને બાકડાઓ તમને જોવા મળી જશે, જ્યાં તમે બેસીને આ રાઇડ્સનો આનંદ લઈ શકો છો. દોસ્તો, આપણે રાઇડ્સની શરૂઆત કરીએ તો આ નાના છોકરાઓ માટે ટાવર આવેલો છે, જ્યાં મોટા અને નાના બધા જ આ ટાવરનો અલગ અલગ રાઇડ્સનો આનંદ લઈ શકે છે. જે લોકોને મોટી રાઇડ્સથી બીક લાગતી હોય તે આ રાઇડ્સનો આનંદ લઈ શકે છે. અહીંયા તમને અલગ અલગ ટાઈપના ફુવારાઓ અને એવું બધું જોવા મળશે. દોસ્તો, તમે અહીંયા રાઇડ્સ કરી રહ્યા છો, તમારું 80 કિલોથી ઉપર વજન હોય તો તમે રાઇડ્સ કરતાં પહેલાં જોઈ લેજો. દોસ્તો, આ છે ટાવર નંબર 1, જ્યાં તમને 4 ટાઈપની અલગ અલગ રાઇડ્સ જોવા મળવાની છે. આ રાઇડ્સ તમે મોટાઓ અને નાનો બધા જ કરી શકે છે. આમાં એટલી બધી બીક લાગે એવી રાઇડ્સ તમને જોવા નથી મળતી. આ રાઇડ છે તેમાં થોડીક બીક લાગે એવું છે, સીધા લપસતા હો તમે પાણીમાં જતા હોવ છો. દોસ્તો, આ છે ટાવર નંબર 2, જ્યાં 2 રાઇડ્સ એવી છે જ્યાં તમને થોડી બીક લાગે એવી રાઇડ્સ જોવા મળશે. જ્યારે નીચેની 2 રાઇડ્સ છે જ્યાં નાના છોકરાઓ પણ તે રાઇડ્સનો આનંદ લઈ શકતા હોય છે. તેમાં વધારે બીક લાગતી નથી. આ છે 2 વાળી રાઇડ્સ, તમે જોઈ રહ્યા છો. આ બહુ મસ્ત રાઇડ છે. તમે કરશો તો બહુ મજા તમને આ રાઇડ્સમાં આવવાની છે.
આ રાઇડ્સ તમે જોઈ તો ભૂંગળાની અંદર જઈને આપણે જતા હોય છે, અંદર તમે થોડીવાર લાઇટો અને એવું બધું જોવા મળતું હોય છે, પરંતુ અચાનક લાઇટ બંધ થઈ જતી હોય, બિલકુલ અંધારું થઈ જતું હોય છે અને અચાનક અજવાળું થઈને તમે સીધા પાણીમાં પડતા હોવ છો. આ રાઇડ્સ તમે જોઈ રહ્યા છો, નાનાઓ અને મોટાઓ બંને આ રાઇડ્સ કરી શકતા હોય છે. આમાં તમને એટલો બધો બીક લાગશે નહીં. દોસ્તો અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા 3 રાઇડ્સ આવેલી છે અને 3 રાઇડ્સ એવી છે જેમાં કરતાં તમને બીક જરૂર લાગવાની છે અને તમને મજા પણ બહુ આવવાની છે. અહીંયા તમને સ્વિમિંગ પુલ પણ જોવા મળી જવાનો છે. અહીંયાનું અંદરનું પાણીની વાત કરીએ તો કંઈક 3 ફૂટ જેટલું જ ઊંડું પાણી છે. બહુ ઊંડો આ પુલ પણ તમને જોવા નથી મળવાનો. આ પુલની પાણીની ક્વોલિટીની વાત કરીએ તો તમને આવું પાણી જોવા મળવાનું છે, પરંતુ આમાં કોઈ પણ જાતનું કેમિકલ નાખ્યું એવું લાગતું નથી. દોસ્તો અહીંયા તમે રેન ડાન્સનો પણ આનંદ લઈ શકતા હો છો. અહીંયા ડીજે વાગતું હોય છે અને ઉપરથી ફુવારા ને એવું થતું હોય છે અને ફુવારા પણ બહુ સ્મૂથલી ફુવારા થતા હોય છે, તો તમને અહીંયા બહુ મજા આવશે. દોસ્તો અહીંયા તમે વેવ પુલનો પણ આનંદ લઈ શકતા હોય છે. વેવ પુલ 2 વાર ઓપન કરવામાં આવતો હોય છે. એકવાર વેવ પુલ 12 વાગે અને બીજી વાર 4:30 આ વેવ પુલ ચાલુ કરવામાં આવતો હોય છે. અહીંયાનું વેવ પુલની હાઇટની કરીએ તો 6 ફૂટ જેટલું અંદર ઊંડું આ વેવ પુલ છે, તો તમે છેક અંદરની સાઈડ જઈ રહ્યા છો તો ખાસ ધ્યાન રાખીને અંદર સુધી જજો. અહીંયા વેવ એટલી બધી નોર્મલ વેવ આવતી હોય છે, પરંતુ તમને આ વેવ પુલમાં પણ મજા આવશે. આ વેવ પુલની અંદરનું પાણી કંઈક આવું તમને જોવા મળશે, પરંતુ આ વેવ પુલમાં કોઈ પણ જાતનું કેમિકલ નાખ્યું એવું લાગી રહ્યું નથી. તમે પુલની ઉપરની સાઈડ જોઈ રહ્યા છો, જ્યાંથી ફુવારો અને બધું થતું હોય છે અને નીચે વેવ આવતી હોય છે. દોસ્તો તમને કેવું લાગ્યો મારો આ વોટર પાર્કનો ઇન્ફોર્મેશન વિડીયો? જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.